મિત્રો, ભીમરાવ જ્યારે માત્ર 5 વર્ષના હતા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું હતું. પિતા રામજી સકપાલ નિવૃત્ત થયા પછી ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી પડી ગઈ હતી. એટલે ભીમરાવને તેમના ફઈ મીરાબાઈ પાસે મોકલવામાં આવ્યા. મીરાબાઈ પોતે દિવ્યાંગ હતા, પરંતુ તેમણે આ બાળકને ખૂબ જ પ્રેમ આપ્યો. બાબા સાહેબે પોતાની આત્મકથામાં લખ્યું છે કે તેમની ફઈ ભલે અશક્ત હતા, પરંતુ તેમનું દિલ બહુ જ મોટું હતું. ત્યારબાદ તેમના પિતા તેમને સાતારા લઈ આવ્યા. અહીં શાળામાં તેમનું નામ લખાવતી વખતે અટક લખાવી હતી આંબેડકર. શાળામાં ભીમરાવે જે કડવા અનુભવ થયા તેણે તેમના બાળ માનસ પર ઊંડી અસર કરી હતી. તેમને અને બીજા દલિત બાળકોને ક્લાસની અંદર બેસવા દેવામાં આવતા નહોતા. તેઓ પોતાના તાલપત્રીનો ટુકડો ઘરેથી લઈને આવતા હતા અને ક્લાસની બહાર જમીન પર બેસીને અભ્યાસ કરતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે તરસ લાગે ત્યારે તેઓ જાતે નળ ખોલી શકતા નહોતા. જો કોઈ ઊંચી જ્ઞાતિનો વ્યક્તિ ઉપરથી પાણી નાખે ત્યારે તેઓ પાણી પી શકતા હતા. શાળાનો પટ્ટાવાળો આ બધું કામ કરતો હતો. જો પટ્ટાવાળો ગેરહાજર હોય તો ભીમરાવને આખો દિવસ તરસ્યા રહેવું પડતું હતું. આટલી નાની ઉંમરે આટલો અન્યાય હોવા છતાં ભીમરાવ ભણવામાં એકદમ તેજસ્વી હતા. આ દરમિયાન તેમની શાળામાં એક શિક્ષક હતા, મહાદેવ આંબેડકર, જેઓ જ્ઞાતિએ બ્રાહ્મણ હતા, પરંતુ તેઓ સાચા અર્થમાં માનવવાદી હતા. તેમને ભીમરાવ પ્રત્યે ખૂબ જ લગાવ હતો. એટલે જ તેમણે ભીમરાવની અટક બદલીને પોતાની અટક આંબેડકર આપી દીધી હતી. આજે આખું વિશ્વ તેમને જે નામે ઓળખે છે તે નામ એક પ્રેમ કરનાર શિક્ષકની ભેટ છે. મિત્રો, શરૂઆતમાં ભીમરાવને ભણવામાં જરાય રસ નહોતો. તેમને મુંબઈ જઈને મિલોમાં કામ કરવું હતું અને પૈસા કમાવા હતા. મુંબઈ ભાગવા માટે તેમણે પોતાના ફઈના પાકેટમાંથી પૈસા ચોરવાનો પ્લાન બનાવ્યો છે. તેમણે સતત 3 દિવસ સુધી હિંમત ભેગી કરીને છેવટે પાકીટ ચોરવામાં સફળ થયા. પરંતુ જ્યારે પાકીટ ખોલ્યું તો તેમાંથી માત્ર અડધો આનો નીકળ્યો હતો. આટલા પૈસા ભેગા કરીને મુંબઈ જવું ખૂબ જ અશક્ય હતું. આ નાનકડી નિષ્ફળતાએ ભીમરાવનું આખું જીવન બદલી નાખ્યું. તેમણે હારીને નક્કી કર્યું કે હવે મજૂરી કરવા ભાગવું નથી, પરંતુ ભણી ગણીને આ અન્યાયી સમાજને બદલી નાખવો છે. જો તે દિવસે પાકીટમાં વધારે પૈસા હોત તો ભારતને કદાચ બાબા સાહેબ ન મળ્યા હોત. મિત્રો, શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી ભીમરાવના જીવનમાં એક નવો સૂર્યોદય થયો. તે સમયે દલિત સમાજમાં મેટ્રિક પાસ કરવું એ બહુ મોટી સિદ્ધિ ગણાતી હતી. આ ખુશીમાં મુંબઈમાં એક મોટો કાર્યક્રમ યોજાયો, જ્યાં તેમને ગૌતમ બુદ્ધના જીવન પરનું પુસ્તક ભેટમાં મળ્યું. આ જ પુસ્તકે તેમના જીવનમાં શાંતિ અને ક્રાંતિના બીજ રોપ્યા. ભીમરાવ આગળ ભણવા તો માંગતા હતા, પરંતુ ઘરની સ્થિતિ તેને મંજૂરી આપતી નહોતી. ત્યારે વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે તેમની મદદ કરી. મહારાજે ભીમરાવની પ્રતિભા ઓળખી અને તેમને વિદેશ જઈને ભણવા માટે સ્કોલરશિપ આપી. આ મદદના જોરે ભીમરાવ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં પહોંચ્યા હતા. અમેરિકામાં ભીમરાવે પહેલીવાર મુક્તિનો શ્વાસ લીધો હતો. ત્યાં તેમને કોઈ પૂછતું નહોતું કે તેમની જ્ઞાતિ કઈ છે. ત્યાં તેઓ એક વિદ્યાર્થી તરીકે હતા. તેમણે ત્યાં અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રમાં માસ્ટર કર્યું. તેમની ભણવાની ભૂખ એટલી હતી કે તેઓ લાઇબ્રેરીમાં સૌથી પહેલા આવતા હતા અને સૌથી છેલ્લે જતા હતા. વિદેશ જવાની શરત એ હતી કે ભણ્યા પછી તેમણે વડોદરા સરકારમાં 10 વર્ષ સુધી નોકરી કરવી પડશે. જ્યારે ભીમરાવ લંડન અને અમેરિકાથી મોટી ડિગ્રીઓ લઈને ભારત પાછા ફર્યા ત્યારે તેમને લાગ્યું હતું કે જ્ઞાની હોવાના કારણે સમાજ તેમને સન્માન આપશે, પરંતુ હકીકત સાવ અલગ હતી. વડોદરા સ્ટેશન પર જ્યારે તેઓ ઉતર્યા ત્યારે તેમને લેવા માટે કોઈ આવ્યું નહીં. આખા શહેરોમાં કોઈ પણ હોટલ કે ધર્મશાળા તેમને રહેવા માટે જગ્યા આપવા માટે તૈયાર નહોતી. છેવટે તેમણે પોતાની જ્ઞાતિ છુપાવીને એક પારસી મુસાફરખાનામાં આશરો લેવો પડ્યો હતો. નોકરીમાં પણ તેમની હાલત દયનીય હતી. ભલે તેઓ ઓફિસર હતા, પરંતુ ઓફિસનો પટ્ટાવાળો પણ તેમને ફાઇલ આપતી વખતે છેટેથી ફેંકતો હતો, જેથી તેમને અભડાવવું ન પડે. તે પટ્ટાવાળોને એ ખબર નહોતી કે ભીમરાવ દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંથી ભણીને આવ્યા છે. તેને તો માત્ર ભીમરાવની જ્ઞાતિ દેખાતી હતી. એક દિવસ તો હદ થઈ ગઈ જ્યારે મુઝફ્ફર ખાનના માલિકોને ખબર પડી કે ભીમરાવ દલિત છે. ત્યારે તે પોતાના માણસો અને લાકડીઓ લઈને આવ્યા હતા.
તેણે ભીમરાવને ગાળો આપી હતી અને તરત જ સામાન બહાર ફેંકી દેવાની ધમકી આપી હતી. તે રાત્રે ભીમરાવ એક બગીચાના ઝાડ નીચે બેસીને આખી રાત રડ્યા હતા. તેમને સમજાયું છે કે જ્ઞાતિવાદ એક એવું ઝેર છે જે ભણતરથી જલ્દી ઉતરતું નથી. આ એ જ ક્ષણ હતી જ્યારે તેમણે નક્કી કર્યું કે હવે તેઓ પોતાના માટે નહીં પરંતુ કરોડો વંચિતો માટે લડાઈ લડશે. મિત્રો, વડોદરાના એ અપમાને ભીમરાવને એક નવી દિશા આપી હતી. તેમને સમજાયું કે માત્ર ડિગ્રીઓ મેળવવાથી સમાજ નહીં બદલાય, તેમના માટે જનતાને જગાડવી પડશે. તેમણે મુંબઈમાં લેક્ચર્સ તરીકે નોકરી શરૂ કરી, પરંતુ તેમનું મન તો સમાજના સુધારણમાં હતું. તેમણે મુક નાયક નામનું અખબાર શરૂ કર્યું, જેથી તેઓ એવા લોકોનો અવાજ બની શકે જેમને અત્યાર સુધી બોલવાનો અધિકાર મળ્યો નથી. બાબા સાહેબ માનતા હતા કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે ગર્જના કરશે. તેમણે દલિત સમુદાયને ભણવા માટે પ્રેરિત કર્યા. 1927માં તેમણે મહાડ સત્યાગ્રહ કર્યો. આ કોઈ રાજકીય લડાઈ નહોતી, પરંતુ એક જાહેર તળાવમાંથી પાણી પીવાના અધિકાર માટેની લડાઈ હતી. તેમણે બતાવ્યું કે સન્માનથી જીવવું એ દરેક માણસનો જન્મસિદ્ધ અધિકાર છે. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ બાબા સાહેબની ખ્યાતિ આખા વિશ્વમાં ફેલાઈ ગઈ. જ્યારે ભારત આઝાદ થવાનું હતું ત્યારે દેશને એક એવા કાયદાની જરૂર હતી જે દરેક નાગરિકને સન્માન ગણે, અને આ અધૂરું કામ કરવા માટે બાબા સાહેબથી શ્રેષ્ઠ કોઈ નહોતું. તેમણે બંધારણની મુર્દા સમિતિમાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેમણે રાત દિવસ એક કરીને ભારતનું બંધારણ લખ્યું. તેમણે માત્ર દલિતો માટે જ નહીં પરંતુ મહિલાઓ માટે, મજૂરો માટે અને દરેક પછાત વર્ગ માટે સમાન અધિકારોની જોગવાઈ કરી. આજે આપણે જે લોકશાહીમાં શ્વાસ લઈને જીવીએ છીએ તે બાબા સાહેબની કલમની જ દેણ છે. એક સમયે જે વ્યક્તિ શાળામાં પાણી પીવા માટે પટ્ટાવાળાની રાહ જોવી પડતી હતી, તે જ વ્યક્તિએ આખા દેશ માટે કાયદાનો દરિયો લખી નાખ્યો. બાબા સાહેબ માત્ર દલિતોના જ મસીહા નહોતા, પરંતુ દરેક ભારતીય માટે પ્રેરણા છે. તેમણે શીખવ્યું છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, પરંતુ જો તમારામાં ભણવાની અને લડવાની હિંમત હોય તો તમે આખી દુનિયાને બદલી શકો છો. આજે પણ જ્યારે કોઈ ગરીબ કે પછાત બાળક ભણી ગણીને આગળ વધે છે ત્યારે તેમની પાછળ બાબા સાહેબના વિચારોની તાકાત હોય છે. તો મિત્રો, આ હતી બાબા સાહેબના એ સંઘર્ષની વાર્તા, જેમણે એક સામાન્ય ભીમાને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બનાવી દીધા. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને કમેન્ટમાં જય ભીમ લખવાનું ભૂલશો નહીં. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક જરૂર કરી દેજો, જેથી નવા એપિસોડની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.